જય માતાજી, જય વીર વસરાજ. આપણે ઉપડાથી ભાઈ કઠોદરા, હવે કઠોદરાથી તાપીની અંદર આપણે જવાનું છે આજે, બરોબર. મારી દીદી પણ હારે આવે છે, જ્યાં મંદિરને આપણે દર્શન કરવાના છે. આજ છે સોમવાર, તો આપણે સોમવાર હોય એટલે કોના દર્શન કરવા જવાનું હોય તમને ખબર જ હોય. તો આજે આપણે કઠોદરા ગામ, બરોબર, વૈરાગ્યાથી કઠોદરા ગામ જવાનું છે. ત્યાં છે મહાદેવનું મંદિર. તો આપણે મહાદેવના મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ, બરોબર. તો અત્યારે સાંજના વાગી ગયા છે 6:50 જેવું થઈ ગયું છે, એ ટાઈમ થઈ ગયો છે. પણ સાંજની ગાડી આપણે ગાડી મૂકી છે ઘરેથી. પાછળથી અમારી દીદી પણ બેઠી છે, બરોબર. આજે અમે જવાના છે જય માતાજી, જય દ્વારકાધીશ. આજે અમે જઈ રહ્યા છે કઠોળ. પપ્પા કે ચાલો આપણે જઈએ કઠોળ, એમ કે મેં તો સુઈ ગયેલી હતી આવીને નોકરીએથી. પણ પપ્પા કે ચાલે આપણે કઠોળ પી આવીએ, એમ કે મારા પપ્પા બી છે. ચાલો બધા આવો તો મહાદેવના દર્શન કરવા માટે. તો અમે જઈએ છીએ તારા મહાદેવના દર્શન કરવા માટે. જ્યાં આપણે 2-3 કામ છે, એ કામો તમને બતાવી દઈએ જ્યાં જાવ એટલે આપણે શું કામ કરવા આવ્યા છીએ, બરોબર. એક તો આપણે માતાજીનો હાર લેવા જવાનો છે, બીજું મહાદેવને પૂજે લાગવા જવાનું છે, અને બીજું તાપી મૈયાના દર્શન કરવાના છે, બરોબર. તો આજ અમારે યાર આશીષભાઈ છે, અમારી દીદી છે, અને અમે ઉપડ્યાથી ગાડી લઈને અમારે અહીંથી 15 કિલોમીટર દૂર થાય છે, તો ત્યાં જવાનું છે. ત્યાં સુધી બધાને જય મહાદેવ, જય દ્વારકાધીશ. આપણે પહોંચી ગયા છે અબરા ગામમાં. અહીંનો નજારો તો જો, વાડિયું. માતાજી, જય વીર વસરાજ. જો આપણે ચાલુ થઈ ગયું છે ભાઈ જવા માટે. હવે નજીક પહોંચી ગયા છીએ આપણે, કઠોર ગામની નજીક પહોંચી. કેવો નજારો આવે છે ભાઈ, જુઓ, એકદમ મસ્ત, ફર્સ્ટ ક્લાસ. ને આજે અમારે આશીષભાઈ પણ અમારે હારે છે. કેમ મજા આવે છે ને? હા, જો અમારી દીદી પાછળ બેઠી છે, દીદી પણ આજે અમારે હારે છે. અને એનો નજારો તો જોવો ભાઈ, લુક જ એવો આવે છે આ બાજુનો. આ ગામડા છે બધા, પણ ગામડાની અંદર લુક એવો આવે. કેવું મજા આવે છે એવું કહેજો ભાઈ, કોમેન્ટ કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. એટલે આજ છે પહેલો સોમવાર. એટલે સોમવાર તો હવે પછીનો સોમવાર આવશે નહીં, શ્રાવણ મહિનાનો સોમવાર પહેલો આવશે. પણ મને એમ છું કે આજે આપણે દર્શન કરી આવીએ. અગર આગલા સોમવારે આપણો વારો આવે કે ના આવે એનું કાંઈ આપણને નક્કી નહીં. એટલે આ મહાદેવ બહુ પ્રખ્યાત મહાદેવનું મંદિર છે, તો જ્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ. પણ અહીંના વ્યૂ જેવા છે, જુઓ, મસ્ત, એકદમ ફર્સ્ટ ક્લાસ. જ્યાં અમારી દીદીને આજ લઈ જવા છે દર્શન કરવા માટે. આજે મારો સોમવાર છે, તો મેં મહાદેવના દર્શન કરી આવું. પપ્પા કે ચાલ તને લઈ જાઓ, એમ કે. આજે એના અપાસ છે, તો અપાસ ને મેં કીધું હાલ તને લઈ જવાના મહાદેવના દર્શન કરવા માટે. એટલે જરા તો જુઓ ખાલી, એટલો મસ્ત. એકદમ ઘટાડો બધું આમ જવા તમને લાગે કે આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર પહોંચી ગયા એવો નજારો છે આજે. ગામડે આવી ગયા હોય ને એવું લાગે હે. મંદિર આવી ગયું છે. વાઘેશ્વરી માતાનું મંદિર હતું. લાગી ગયા છે, લગભગ આરતીનો સમય થઈ ગયો છે. મહાદેવની આરતીના દર્શન કરવાનો અમને મળી જાય તો આજે બહુ જ સારું છે, કેમ કે મારો આજે સોમવાર છે. જય માતાજી. જો આપણે પછી જો આટલા શું લખેલ તો ગેટ ઉપર? હા, જો કઠોર ગામનું મંદિર છે, મસ્ત મંદિર છે. મંદિરનો લુક હું તમને અંદર જઈને બતાવી દઉં છું, મસ્ત છે, બરોબર. જ્યાં સુધી બધા મારા વિડીયોની અંદર બન્યા રહીજો, હું તમને આજ મહાદેવના દર્શન કરાવું. મસ્ત લોકેશન આવે છે. આ મંદિરનો ગેટ છે. અમારી દીદી હાથમાં મૂર્તિ લઈને, કેમ કે મહાદેવના દર્શન કરવા છે એટલે આજ છે. અને અપાસ એનું વ્યૂ તો જો ભાઈ, અને જો આકાશની અંદર જો ભાઈ પ્લેન જાય છે. સીધું જોઈ દો, તમને બતાવું છું. પ્લેન જાય છે, પ્લેન, બરોબર. મસ્ત જો ભાઈ, શાંત વાતાવરણ છે એકદમ. મંદિરમાં મસ્ત છે, બરોબર. પહેલાં આપણે તાપી મૈયાના દર્શન કરીએ અને પછી મહાદેવના દર્શન કરીએ. એટલે શું છે કે મારે તાપીમાં થોડુંક પગે લાગવા જવાનું છે.
બરોબર. તો ફાઇનલી ભાઈ આપણે તાપીની અંદર આવી ગયા છીએ, કેમ કે તાપી આપણે ખાસ કામ હતું, તાપી મૈયાના દર્શન કરવાના હતા, એટલે હું આજ તમને તાપી મૈયાના દર્શન કરાવું છું. જોઈ લો તાપી મૈયા અહીંથી તાપી છે નીચે ઉતરે, એમાં દીદીની ઉતરે છે. દીદી કેવું લાગ્યું? તો એ આવડા લોકો ઉતરી રહ્યા છે ને અહીંથી અંદર તાપીની અંદર હા ઉતરાઈ જાય એવું છે. આમ લોકેશન મસ્ત લોકેશન આવે છે, વ્યૂ પણ મસ્ત આવી રહ્યા છે. બરોબર, જોઈ જો. આમાં પડ્યા હોય તો શું થોડુંક લાગે. ફર્સ્ટ ક્લાસ એકદમ તાપીનો નજારો જોવો તમે, જુઓ. અહીંયા સામે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે ને આ તાપી મૈયા છે. અને આપણે હમણાં તાપીની અંદર છે ને ભાઈ મૂર્તિ વિસર્જન કરી દેવાની છે. જેટલી મૂર્તિ છે ને એ બધી આપણે આગળ તાપીની અંદર આપણે લઈને આવ્યા છીએ. અહીંયા આપણે છે ને નાની નાની ભગવાનની મૂર્તિ છે ને તાપીની અંદર વિસર્જન કરવાની છે, એટલે હું તમને તાપીના દર્શન કરવા લાવ્યો છું. બરોબર, મસ્ત છે ને. જો અમારે ઊભા છે દીદીની. કેવું લાગ્યું? જો આ બાજુ બધા બેઠેલા છે ને અહીંયા ફરવા આવે બધા. ચાલો આપણે લઈને ઉપડ્યા મૂર્તિ અંદર બરાબર. તમારે મુસાફરી કરવી તાપી મૈયાની તો આવી જાય. મને તો જોઈને ચક્કર આવે કે અંદર કેમ જાવ. બહુ ખતરનાક નજારો છે. પપ્પાની બી ફાટી ગઈ એ કે બહુ અંદર નહીં લઈ જતા, મને બીક લાગે. પપ્પા બીક લાગી કે ભાઈ ને હાવ ખાલી આતે નથી આપણે ઓલું કરવું. લે ભાઈ આ તારી બેન જ આપે. 100 રૂપિયા આપી દીધા આપણે નાવડી વાળાને. કેમ કે ભાઈ આપણે અંદર લઈ ગયો ઠેઠ બુદ્ધિ મસ્ત ફેરવી દીધા તો મજા આવી ગઈ ભાઈ મને નાવડી ની અંદર. ને અહીંયા બી એવું ધ્યાન પડતું આપણે નાવડી મૂકવા આવે છે, પણ નાવડી પણ મળી ગઈ. હવે છે ને સીધા મારા ગામની આરતીમાં મંદિરે આરતી થાય છે તો અમે આરતીમાં પહોંચી જઈએ. ચાલો જો ભાઈ અહીંયા આપણને છે ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. અને ભાઈ એમ કીધું કે ભાઈ હું તમારા વિડીયો જોઉં છું, તો કેવું લાગ્યું ભાઈ મારા વિડીયો? તમને મજા આવી છે ને? તો ફર્સ્ટ ક્લાસ તાપીને કિનારે. અને આ આપણા સબસ્ક્રાઈબર છે, જોઈ લો. મજા આવી ગઈ, એ લોકો ખુશ થઈ ગયા આપણને જોઈ. ને આ પહેલી વાર જ છે આપણને મુલાકાત કરી જાય ને. એ લોકો અહીં તાપીને કિનારે જો ભાઈ મજા લેવા આવેલા હતા. દાદા સડે છે ભાઈ ને અમને દાદા સડતા થાક લાગી ગયો છે, એકદમ હેવી છે. જાય બેટા મારે દીદીને મોકલવાની હતી, પણ દીદી કે પપ્પા હું તો બહુ બીવી ગઈ.
મહાદેવના દર્શન કરી આવીને પછી હનુમાન દાદાના એના બધાના દર્શન કરશું. મંદિર છે આ બહુ મોટું, બરોબર. ઘડીક બેસી જવું પડશે ભાઈ. હા ચડી ગયો ભાઈ. આપણે ફાઇનલી મંદિરની અંદર જવું છે. મંદિરનો ગેટ છે, બરોબર. આરતી થઈ ગઈ છે. આજ મોટું મંદિર છે, મસ્ત છે. આશીષ જો જાય છે દર્શન કરવા માટે. અમારી દીદી ઉપડી છે. પહોંચી દર્શન કરી લે ફટાફટ. જો અમારી દીદી અંદર પહોંચી ગઈ છે દર્શન કરવા માટે. એક મિનિટ કપે છે. દીદી જો મસ્ત દર્શન કરવા બેસી ગઈ છે મહાદેવના. ને આખી મહાદેવની લિંક પણ આવી જાય છે અંદર. ને મસ્ત મંદિર છે ભાઈ. અહીંયા બધા દર્શન કરવા પહોંચી જજો. અમે તો પહેલી જ વાર આવ્યા છીએ ને મજા આવી ગઈ ભાઈ. ને બહુ મજા કરી છે. જો આરતી પણ થઈ ગઈ છે. નંદી મહારાજને પણ આપણે દર્શન કરી લઈએ. જય નંદી મહારાજ. આરતી છે, બરોબર. રુદ્ર મહાદેવની પૂજા થાય ને બહુ મસ્ત મંદિર છે ભાઈ. આપણે દર્શન કરવા આવ્યા છીએ ભાઈ ગોઠણ ગામથી. કેમ કે આપણે હનુમાન કઈ મહાદેવનું મંદિર બહુ મસ્ત છે. પછી સોમવારમાં તો કોને ખબર આપણે વારો આવે કે નહીં આવે. હવે આવે છે ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, એટલે એ સોમવારમાં આપણો વારો નહીં આવે. એટલે આજે જ આપણે આ સોમવારે દર્શન કરી લીધા છે. ઓમ નમઃ શ્રી મહાદેવ, ઓમ નમઃ શ્રી મહાદેવ. જય કૃષ્ણ. અહીંયા પણ નંદી મહારાજ છે. જય નંદી મહારાજ. અહીંયા પણ નંદી મહાદેવ ઓમ નમઃ શિવાય. ઓમ ભગવતી ઓમ. શનિદેવ મહારાજનું મંદિર છે ને તાપીને કિનારે આવેલું છે. કઠોર ગામની અંદર તાપીનો કિનારો, એટલે એકદમ મસ્ત તાપીને કિનારે આ મંદિર આવેલું છે. તો મસ્ત મંદિર છે, શનિદેવનું છે. પણ અમારે શું છે ભાઈ, બે હાથી બીજો છે એટલે બહુ ખાસ તમને નહીં ઓલું થાય, પણ મસ્ત મંદિર છે. ચાલો હું આગળ તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં. ચાલો મહાવીર હનુમાનના દર્શન કરવા માટે. આ છે હનુમાનદાદા મંદિર ભાઈ, મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ, બરોબર. મસ્ત મંદિર છે. આ લુક આવે છે. આ તાપીનું કિનારે છે, તો મસ્ત મંદિર છે. આ પણ દર્શન કરવું બધા પહોંચી દેજો. મજા એવું છે. કેમ કે કઠોર ગામને આંગણે હનુમાનદાદા મહાદેવ, હજી પણ એક માતાજીનું મંદિર છે, એના ઉપર તમને દર્શન કરાવીશ.
આ બધી નોટબુક મસ્ત આવી ગયો છે જય હનુમાન દાદા ના કરેલી આની આ વીરબાઈ માની આ વીરબાઈ માતાજી છે. વીરબાઈ માતાજી છે હા, તો એને રામા અવતારમાં રામા અવતારમાં સીતાજી હતા ને ઓહો ત્યારે અહીંયા રામ ને એ લોકો અહીંયા રોકાણ હતા. હા. પુરાણની અંદર આ હરિહર લીમડેશ્વર આ હરિહરનું ધામ છે. હરિહરનું નામ છે હા, હરિદ્વારમાં તમે 1000 દિવસ તપસ્યા કરો, 1000 દિવસ રહો ઓહો અને અહીંયા સવારથી સાંજ સુધી રહો. બરોબર એટલું આનું તપોબળ છે આ બરોબર ભૂમિનું. આપણે એક જ દિવસ ખાલી અહીંયા આ આવીએ એક દિવસ રહ્યો ને તો 1000 દિવસનું ફળ અહીંયા મળે છે. આ 1000 દિવસનું આપણે ફળ મળે હા, અને અહીંયા લીમડા ને જંગલ હતું ઈ બરોબર ત્યારે. ઓહો એવી વાત તાપી પુરાણની અંદર અંદર છે છે. બરોબર છે આ વચ્ચે જે યોગેશ્વર ભગવાન ગુરુ દત્તાત્રેય ને માતા લક્ષ્મીજી પધરાવ્યા છે ને હા હા ત્યાં લીમડો હતો. બરોબર છે ઈ લીમડો કાઢીને અને હરિને પધરાવ્યા. હા અને જે આ બાજુ લિંગ છે ને ઓહો રુદ્રમાળ મહાદેવની, આ રુદ્રમાળ મહાદેવ ઈ સ્વયંભૂ રામે પ્રગટ કરેલી છે. સ્વયંભૂ રામે સ્વયંભૂ રામ દ્વારા પ્રગટ પ્રગટ થઈ કરેલી છે. છે બરોબર છે હા, અને જે ઓલી બાજુ છે લીમડેશ્વર મહાદેવ ને લીમડા હતા ને લીમડાને કાપી અને ત્યાં બ્રાહ્મણોએ સ્થાપના કરી છે. બરોબર રામે એ સ્થાપના કરી છે. બ્રાહ્મણો અહીંયા યજ્ઞ કરતા યજ્ઞ કરતા અને શ્રાદ્ધ હતું દશરથ રાજાનું. બરાબર. સીતાજીએ શ્રાદ્ધ કર્યું ને ઓહો. દશરથ રાજાએ હથોહથ શ્રાદ્ધ લીધેલું છે. લીધેલું છે તાપીને હા, કિનારે ત્યારે તો આ બધું બહુ જંગલ જંગલ વિસ્તાર હતું. છે. આ તો વર્ષોની એવું વાત છે. તાપી પુરાણની અંદર બોલે છે, બરાબર. બોલે છે અને પછી રામે હનુમાનજીની સ્થાપના કરી. બરોબર છે આ જે હનુમાનજી છે હા, રામા હા, અવતાર હા, વખતના હા, છે. રામા અવતાર. અને આ છે વીરબાઈ માતાજી સીતાજીએ સ્થાપના કરી. આ વીરબાઈ માની હા, વીરબાઈ માતાજી છે. વીરબાઈ માતાજી છે હા. એને સીતાજી માની સ્થાપના એ એની કરી. સ્થાપના સીતાજીમાં મૈયાએ કરી. હા. અને આ જે પીપળો છે ને એ રામા અવતાર વખતનો છે. આ જે આંબલિયું 2-4 છે એવા 1-2-3 લીમડા ને હોય છે ને એ રામા અવતાર વખતના છે. તો ભાઈ કરોડો અને આ તો હજારો હજારો ગણું અહીંયા પુણ્ય મળે છે. અહીંયા શાંતિ એવી મળે. મળે. અને લોકો ચૈતર મહિનામાં ભાદરવા મહિનામાં અહીંયા શ્રાદ્ધ કરવા શ્રાદ્ધ કરવા આવે. આવે. કોઈ તર્પણ પિતૃ હોય અહીં બધું ચાલતું હોય એવી રીતે. તમે અમે- ક્યાં આવો છો બેન? અમે અહીંયા વેલંજાથી પણ થોડાક સમયથી ન જ અમે રહેવા આવ્યા પણ અમે તાપી પુરાણ વાંચેલું. આખું વાંચેલું છે અને અમે ત્યારે ગોતતા હતા ને ત્યારે જડતું નહોતું જડતું. પણ અમે રહેવા આવ્યા તો અચાનક અમને અહીંયા મળી ગયું. કોઈએ કીધું કે અહીં મહાદેવનું મંદિર છે. હવે સૌરાષ્ટ્ર કાંઠિયાવાડમાં તમારું કયું ગામ છે અમારું આટકોટ. આટકોટ અને ગામ છે. વીરબાઈ માતાજીના પિયરના જ અમે છે. વીરબાઈ માતાજીના પિયરના જ તમે છો હા. તમારું નામ શું છે બેન? જોશનાબેન જોશનાબેન પટેલ છો પટેલ. હા પટેલ છે જોશનાબેન પટેલ છે ને આપણે સારું હોય ને ભાઈ આપણે જ્ઞાન આપ્યું છે બહુ ને સરસ, કેમ કે આપણે નામ આનો છે. કોઈ આનો ઇતિહાસ આપણે ખબર નથી પણ હા. જોશનાબેન આપણે આખો ઇતિહાસ અને સમજાવી દીધો. અહીંયા લખેલું છે એનો ફોટો પાડી હા. દેવો પણ તાપી પુરાણ વાંચો ને ત્યારે આખો ઇતિહાસ મળે. હા જે આપણે અને- એવું કહેવામાં આવે છે ભાઈ તાપી પુરાણ વાંચવાની અંદર આખો ઇતિહાસ છે અને આની સ્થાપના કરેલી છે ને એ સીતાજી એ કરેલી છે સીતાજી એની હાથવાજ કરેલી છે આ વીરબાઈ માતાજી છે હા. ને સીતાજી માતાજી સ્થાપના કરેલી છે એની આખો ઇતિહાસ કરે. હા એને હાથવાજ અને અહીંયા છે ને ભાઈ દશરથ રાજાનું શ્રાદ્ધ દશરથ રાજાએ એને હાથે લીધું હતું રામે અને આ શ્રાદ્ધ હરિહરનું ધામ બોલાય. આ હરિહરનું ધામ બોલાય હરિહર ને અહીંયા ધામ. એક દિવસ તું ખાલી એક દિવસ અહીંયા આવો આ જગ્યાની અંદર એક દિવસ ખાલી તપસ્યા કરો એટલે 1000 દિવસનું ફળ પ્રાપ્ત થાય એવું તાપી પુરાણની અંદર લખેલું છે અમારા જોશનાબેનનું એવું કહેવાનું છે જય માતાજી જય માતાજી. અમે માતાજીના જ ઉપાસક છીએ. હા તમે માતાજીનું ઉપાસક છો. અને મહાદેવના. હા એવું તો ચાલો આપણે વીરબાઈ માના દર્શન કરી લીધું આપણે વીરબાઈ માનું મંદિર આવી ગયા બહુ જાણવા મળી ગયું છે જય માતા જય વીરબાઈ મા. જય માતાજી જય જલારામ જય સીતારામ જય દશરથ રાજા જય રામ ભક્ત આજ બહુ સારા કામ થઈ ગયા છે ભાઈ આજ બહુ ઇતિહાસ જાણવા મળી ગયો છે